સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદમાં એએમસી દ્વારા 32 કરોડ રૂપિયાના ખર્ચે કતલખાનું બનાવવાના પ્રસ્તાવને લઈને આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર કરણ બારોટે ભાજપ સરકાર પર કડક પ્રહાર કર્યા છે। ડોક્ટર બારોટે કહ્યું હતું કે 32 કરોડના ખર્ચે કતલખાનું બનાવવાનો વિચાર સૌથી પહેલા કોના મગજમાં આવ્યો હતો તે અંગે ભાજપ સરકારે જવાબ આપવો જોઈએ। હિન્દુત્વની વાત કરનાર ભાજપ હવે કતલખાના બનાવવા જઈ રહી છે, જે તેમની હિન્દુ વિરોધી માનસિકતા દર્શાવે છે। તેમણે માંગ કરી છે કે પણ નેતા કે મ્યુનિસિપલ અધિકારીએ કતલખાનું બનાવવાનો વિચાર રજૂ કર્યો હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે। ડોક્ટર બારોટે વધુમાં જણાવ્યું હતું કે જો સરકાર પાસે પૈસા ન હોય તો આપ લોકો પાસેથી સહયોગ મેળવી વિકાસ માટે મદદ કરશે, પરંતુ કતલખાનાના ખર્ચે વિકાસ સ્વીકાર્ય નથી। સાથે જ તેમણે ભાજપ પર બીફ એક્સપોર્ટ કરનારી કંપનીઓ પાસેથી ફંડ લેવાના ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે, જે આપનું સ્પષ્ટ કહેવું છે કે નવા કતલખાના ન બનવા જોઈએ અને હાલના હોય તો તેને પણ બંધ કરવામાં આવવા જોઈએ। જે કતલખાના મુદ્દે આપનો ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યો છે, જે 32 કરોડના ખર્ચે આ કતલખાનું લઈને વિવાદ સર્જાયેલો જોવા મળ્યો છે, જે ભાજપની હિન્દુ વિરોધી માનસિકતા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જે જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે। જે કતલખાના નહીં વિકાસવા જોઈએ તે આપ દ્વારા કહેવામાં આવ્યું હતું, જે 32 કરોડના ખર્ચે કતલખાનું બનાવવાને લઈને વિવાદ સર્જાયેલો જોવા મળી રહ્યો છે, જે કતલખાના મુદ્દે આપનો ભાજપ પર પ્રહાર જોવા મળી રહ્યો છે। બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી। જેવી રીતે આપણે સૌએ જોયું કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી દ્વારા 32 કરોડના ખર્ચે કતલખાનું શરૂ કરવાની વાત સામે આવી, ત્યારબાદ આ સરકાર દ્વારા એના ઉપર લીપાપોતી કરવાની વાત અત્યારે ચાલુ થઈ છે। પરંતુ પ્રશ્ન એ છે કે આ વિચાર સૌથી પહેલા કોના મગજમાં આવ્યો? જે પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય, કઈ તો મ્યુનિસિપલ કમિશનર હોય, જેના કહેવાથી આવો વિચાર આ સરકારમાં આવ્યો હોય એના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ। કેમ કે આપણે સૌએ જોયું છે કે કેવી રીતે આ સરકારના રાજમાં મંદિરોને પોસ્ટરથી ઢાંકી દેવામાં આવે, હિન્દુઓની આસ્થા જોડે ખિલવાડ કરવામાં આવે। થોડા દિવસ પહેલા આ જ સરકારના ભ્રષ્ટાચારના કારણે ખાડો પડવાથી 2 ગાયના મૃત્યુ થયા। આ જ સરકારના કારણે સમગ્ર ગુજરાતની અંદર ગાયોનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે, અને આ એ જ સરકાર છે કે જે એવું કહે છે કે સમગ્ર ગુજરાતની અંદર કતલખાના બંધ થવા જોઈએ। અને હવે આ જ સરકારના રાજમાં 32 કરોડના ખર્ચે ભારતીય જનતા પાર્ટીના રાજમાં હવે અમદાવાદમાં કતલખાના બનશે। મતલબ આ કતલખાનાના કારણે પ્રતિ પશુ દીઠ 25 રૂપિયાની આવક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે, અને આ ખર્ચો આ કોર્પોરેશનની જે આવક થશે એ ખર્ચો પ્રજા ઉપર કોર્પોરેશન કરશે। મારે આ સરકારને કહેવું છે કે તમારા જોડે જો પૈસા ના હોય તો તમે જાહેરાત કરી દો। આમ આદમી પાર્ટી રોડ પર ઉતરશે, લોકોને આજીજી કરશે, વિનંતી કરશે, પગે પડી જવું હોય તો પગે પડી જશે અને રૂપિયા ભેગા કરીને આ કોર્પોરેશનને આપશે। આ કોર્પોરેશનના રાજમાં એસ્ટેટ વિભાગના ત્રાસથી કેરોસીન છાંટીને મહિલાઓએ આત્મહત્યા કરવી પડે છે। આ સરકારના રાજમાં ખુલ્લેઆમ બીફ વેચાય છે ને બીફ એક્સપોર્ટ કરતી જે કંપનીઓ છે એના જોડેથી આ સરકાર ફંડ લે છે અને પોતાના કમલમ ઉભા કરે છે। ત્યારે આ કતલખાનું અમદાવાદમાં ના હોવું જોઈએ, અને કતલખાનું હોય તો પણ એ બંધ થઈ જવું જોઈએ। આવી સ્પષ્ટ માંગ આમ આદમી પાર્ટી તરીકે અમે કરીએ છીએ, અને જેને પણ આ વિચાર કર્યો, જેના પણ મગજમાં આ કતલખાનું ખોલવાનો વિચાર આવ્યો હોય, એ કોનો વિચાર હતો એ આ સરકારે બહાર પાડવું જોઈએ અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ કહેવું જોઈએ કે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે હિન્દુત્વની વાતો કરે છે, આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે કતલખાના બંધ કરવાની વાત કરે છે। અને હવે આ જ પાર્ટી 32 કરોડના ખર્ચે કોર્પોરેશનના બજેટમાં કતલખાનું રિનોવેશન કરવાનું અને એ જ કતલખાનાની અંદર હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચે એવું કામ કરવાનો વિચાર આ સરકારના રાજમાં આવ્યો છે, એવું આ સરકારે સ્પષ્ટ કરવું જોઈએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ। નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ।